માઇગ્રેન નો થાય. અહીંથી લઈ લેવાની ને ટોપી. કાર મૂકી દીધી છે આપણે એક સેફ જગ્યા પર અને હવે જઈએ છીએ અમે ચાલતા ચાલતા સિટી પેલેસ પાસે. ગાડી નીકળી ગઈ છે આપણી ઉદયપુર પેલેસ જોવા માટે અને હવે અમે જઈએ છીએ જગ મંદિર. જગ જેકેટ કરીને બેસી ગયા છીએ અમે અને મને તો સ્વિમિંગ આવડે છે એટલે મેં એક જ તે લગાવ્યું છે. જાનવીની લોકો સેફ થઈ ગયા છે હવે પહોંચી જશું જલ્દીથી અમે. આ છે બધા રાજા મહારાજાના હોર્સિસ અત્યારે નીકળ્યા છે ટ્રેનિંગ પર મસ્ત મજાની. આ સાઈડ છે ને આખું થીમ રેડી થઈ ગઈ છે આપણા ઇન્ડિપેન્ડન્સ ડે ની. મસ્ત મજા. જો જાનવીજીની ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગઈ છે એટલે ફરાળ અત્યારનો સચવાઈ ગયો છે. કા કેટલા વાગે થાય છે ફરાળ? 5:15. અમે જાગી ગયા છીએ. ગુડ મોર્નિંગ થઈ ગયું છે અમારું અને બધા હવે થાય છે તૈયાર ફરવા જવા માટે. નૈતિકભાઈ બી આવી ગયો છે અને જાનવી જો સુતી છે. એને ઊંઘ આવે છે હજી કે અમારે સુઈ જવું છે અને મમ્મી આ સાઈડ બેઠી છે બસ કરી અને માસી બધું બનાવે છે જમવાનું. માસીને બતાવી આપણે આલુના પરાઠા ને કવિ ચારુબેન જો અંદર વયા ગયા. એક આંખ બંધ કરીને ચશ્મા પહેરીને ટીપા નાખતા હતા. તો ગઈકાલે બીજું શું કર્યું? શું કર્યું? હા અચાનક 12 વાગે છે મને ખેંચી બેઠી કરી તો હું બેઠી થઈ કઈ બોલી નહીં. પછી થોડીક વાર પછી કે હોય છે તું હોય કે તો થયો તો શું થાય ઊભી કરી? મને સપનું આવ્યું કે જાનવી નીચે કઈ કોયું કી છે એમ. એટલે મેં જગાડી મેં કીધું જાનવી એટલે આમ નીચે સુતા હતા ને બે નતા સુતા એટલે મને બીક લાગી. બરોબર કે જાનવી નીચે કઈક ગયું છે એટલે મેં જગાડીને બેઠી કરી ખેંચીને બેઠી કરી પછી સુવાડી દીધી પછી ઓઢાડી દીધું સુઈ જાય. મારે પૂછવું તો કેમ બેઠી કરી અત્યારે તને નહીં ખબર હોય કોને બેઠી કરી? મને ખબર હતી તો જ પૂછું ને હવે તો વાંધો નહીં. બેનો નો પ્રેમ. માસી મસ્ત મજાના પરોઠા બનાવ્યા મમ્મી ચખાડવા લઈ આવ્યા. એટલે બેન જમે. મમ્મી કે 4 મમ્મી કે 4 વાગે જવાય તો માસી કે ના બેન 5 વાગી ગયા. અને નૈતિકભાઈ તો તૈયાર થઈ ગયા ને હવે કઈક ગોતે જ બેગમાં. શું ગોતેલા તું? તું ઘડીક તો છાંટતો આપણે બસ ગાડી બેઠે ને પછી છાંટજે. હા નહીતર આ મમ્મી મરી જાય. રેવા દે. ના આને અત્યારે ફૂલ થઈ ગયું છે. નાક ખુલ્લી ગયું છે. હા માઇગ્રેન નો થાય. અહીંથી લઈ લેવાની ને ટોપી. તો પછી ગરમી થાય પછી બીજી તો પતેથી કેમ પોગવું? જોયું. તો જો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને તમે તો અત્યારે પહેલી જ ક્લિપ જોતા હશો. આની પહેલાની ક્લિપ્સ હશે એ તો મ્યુઝિક વાળી હશે એટલે અમે તમને રિવીલ કરીએ છીએ કે અમને અત્યારે આવ્યા છીએ ઉદયપુર અને શાંતિથી પહોંચી ગયા છીએ. કદાચ કહી દીધું હોય તો ભૂલમાંથી સોરી. હા રિવીલ નહોતો કરવાનું પણ અમારો હોટલનો રૂમ જો કેવો મસ્ત મળ્યો છે. અમે એક હોટલ બુક કરી હતી ઓલરેડી કેન્સલ થઈ ગઈ ઓટોમેટિકલી. કા ગોયા બીમાં થઈ પછી અમે કાઠિયાવાડી ટેકનિક યુઝ કરી કે અપ્રોચ કરીને જ તે બુક કરાવવાની. તો પછી એવું છે ઉદયપુરમાં આજે રજા બહુ છે ને એટલે બધા હોટલ્સ બુક છે ટોટલી. તો આજે અમે 5-6 જગ્યાએ ફોન પે કર્યા બધું કર્યું પણ અમને પછી એવો વિચાર કર્યો કે રસ્તામાં જઈએ અને જે આવતી હોય એમાં બુક કરાવતા જઈએ. તો મસ્ત મજાની હોટલ મળી ગઈ છે. જાનુને આજે શ્રાવણ મહિનો હજી ચાલુ જ છે એટલે ચેવડો જમે છે અને અમે હવે ક્લોથ્સ ચેન્જ કરી નાખશું. કા નવા લુકમાં બતાવશું હવે આપણે મસ્ત મજાના. તો આજે પહેલા જગ મંદિર જવાનું છે પછી સિટી પેલેસ જવાનું છે પછી લેક પિચોલા. એ 3 લોકેશન્સ આજે કવર કરવાના છે અને ઇન બિટવીન જે બી આવતો હશે એ કવર કરતા જશું. તમને બી બતાવશું અમે બી મોજ કરશું અને બસ આવી રીતે આજનો દિવસ ચાલશે આપણો. કાર મૂકી દીધી છે આપણે એક સેફ જગ્યા પર અને હવે જઈએ છીએ અમે ચાલતા ચાલતા સિટી પેલેસ પાસે અને સિટી પેલેસ થી પછી જશું આપણે વચ્ચે જે જગ મંદિર જ છે ને જગમહેલ એ જે બી હોય નામ નથી યાદ રહેતો હવે. ત્યાં જવાનું છે ને પહેલા ટિકિટ્સ લેવાની. જાનવીજીને તડકો લાગે છે એટલે છત્રી લીધી અને ભાઈ આગળ ચાલે છે મસ્ત મજાનું.
ભાઈ છૂક છૂક ગાડી નીકળી ગઈ છે આપણી ઉદયપુર પેલેસ જોવા માટે, અને હવે અમે જઈએ છીએ જગ મંદિર. જગ મંદિર કે જગત મંદિર કઈ ભેગું નથી થતું હજી સુધી. નૈતિકભાઈ ચાલે, ટિકિટ તો લીધી છે અમે, તો હવે પછી પાછું જગ મંદિર જોવાની આગળથી ટિકિટ લેવાની છે અમારે. જો ગાઈસ આપણે ફાઇનલી જઈએ છીએ બોટમાં બેસીને જગત મહેલ અને જગત મંદિર. આપણો વારો આવી જશે હમણાં બેસવાનો. જાનવીજી બી આગળ છે, નૈતિકભાઈ બી આગળ છે. બેસી ગયા પછી તમને બતાવીએ અમે. લાઈવ જેકેટ કરીને બેસી ગયા છીએ અમે. અને મને તો સ્વિમિંગ આવડે છે એટલે મેં એક જ લગાવ્યું છે. જાનવીની લોકો સેફ થઈ ગયા છે. હવે પહોંચી જશું જલ્દીથી અમે. આંટી લગી તો ફાઇનલી અમે જગ મંદિર આઈલેન્ડ પેલેસ પહોંચી ગયા છીએ, અને જાનો તો ચડવા માંડી, પાછળ આવે છે શાંતિથી. અમે લાસ્ટ ટાઈમ આવ્યો હતો ત્યારે જોયું નહોતું, એક્સપ્લોર કરવાનું બાકી હતું. આ વખતે જાનવી સાથે એક્સપ્લોર કરવાની ઈચ્છા હતી એટલે મેં કીધું એક્સપ્લોર કરી લઈએ. મસ્ત મજાનું જો ગાઈસ, મસ્ત મજાનું છે આખું, એકદમ ટોપ ક્લાસ એમ્બિયન્સ છે. અહીંયા ડાઇનિંગ છે, પછી સામે રેસ્ટોરન્ટ એરિયા છે, અને એકદમ આમ પ્લીઝન્ટ લાગે છે. મજા આવે જ ને? હા, પેલા પેટ પૂજા હો ભાઈ, ફૂલ ભૂખ લાગી છે. હા, ફિર કામ દૂજા. તો ફોરેનર્સ બી અહીંયા જ છે બધા. તો ફાઇનલી અમે સીટ લઈ લીધી છે એકદમ મસ્ત એવી. પાછળ લેક છે ને આગળ અમે છીએ, અને નૈતિકભાઈ મોટા અમે સાથે વાત કરે છે. મસ્ત મજાની પ્લેસ છે, એકદમ ટોપ ક્લાસ. અને ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે આ જગ્યાએ આવવું છે, પણ આજે કમ્પ્લીટ થઈ છે. હું એક જ જગ્યાએ નહીં, તમને સવારમાં કહેતા હતા કે આ એક જ જગ્યાએ એવી છે કે હું તને લઈ ગયો, બાકી તો જઈ આવેલી જ હોય. બધી જગ્યાએ જાણવી જઈ આવેલી છે. આ પહેલી પ્લેસ છે કે નહીં? સેકન્ડ પ્લેસ છે. હા, ફર્સ્ટ વિયેતનામ, સેકન્ડ પ્લેસ છે જે અમે બંને સાથે એટેન્ડ કરી, અને જાનવીએ ફર્સ્ટ ટાઈમ કરી. હું તો આવી ગયેલો છું, પણ જાનવી ફર્સ્ટ ટાઈમ આવી છે. તો કેવો રહ્યો અત્યાર સુધીનો તારો આફ્ટરનૂન સુધીનો એક્સપિરિયન્સ? મસ્ત ને એકદમ બોટિંગ એ બહુ મસ્ત કર્યું. બહુ લોંગ રૂટ છે એટલે ફૂલ મજા આવે. આખો આમ ફેરવીને લાવે કા બધા જે હોટલ છે એ બધી બતાવી છે. ચાલો, ફૂલ ભૂખ લાગી છે એટલે આપણે તાત્કાલિકમાં જમી લઈએ. જગ મંદિરમાં બધું આવું બી મૂક્યું છે આખું મસ્ત મજાનું. જાગૃતિ મેન્શનિંગ કરવાનું, પોતાના રિમાર્ક્સ આપવાના, આખો ડોલી ને એવું બધું છે. અહીંયા મિનિચર ડિઝાઇન બી છે. હવે આપણે છે ને મસ્ત મજાનો ફોટોસ ક્લિક કર્યા છે ને આખું આઈલેન્ડ એક્સપ્લોર કર્યું છે, અને હવે જઈએ છીએ સોફ્ટી જમવા માટે. ગાર્ડન બી બહુ મસ્ત છે, અને ફોટોગ્રાફીસ બી એક નંબર આવે. કાતા બહુ મસ્ત ફોટોસ આવે છે. તો ચાલો પછી સિટી પેલેસ સાઈડ પાછા જતા રહેશું. હવે પહેલા સોફ્ટી જમી લઈએ. તો હવે પાછા અમે જઈએ છીએ સિટી પેલેસ. અહીંયા બધા ચક્કર મારી લીધા છે. મસ્ત મજાના મસ્ત હલે છો બોટ આખી. તો રિસ્કી થઈ ગયું થોડું. તો ગાઈસ, હવે આવી ગયા છીએ આપણે સિટી પેલેસમાં. અને સિટી પેલેસ મેં તો જોયેલું છે આખું. જાનવીની ઈચ્છા નથી, ફૂલ થાકી ગઈ છે એટલે હવે જતા રહીએ છીએ ડાયરેક્ટ બહારની સાઈડ. બહાર જ જતો રહેવું છે. ફોટોગ્રાફી બધું કર્યું છે મસ્ત મજાની, અને બહુ મસ્ત જગા છે. આ છે બધા રાજા મહારાજાના હોર્સિસ. અત્યારે નીકળ્યા છે ટ્રેનિંગ પર. મસ્ત મજાની. અમે આવી ગયા છીએ અત્યારે ગણગોર ઘાટમાં, અને બેસી જવાનો પ્લાન છે. ભૂખ બહુ લાગી હતી મને નૈતિકભાઈ ને, એટલે અમે છે ને પાણીપુરી જીમાં છીએ. અહીંયા ઉપર નથી બેસું,
અમે નીચે પગ બોલી પગ બોલીને બેસવું છે, વાંધો નહીં, ચાલો ત્યાં જઈએ. સામેની સાઈડ છે ને, તો સામેની સાઈડ એક ઇવેન્ટ થવાની છે ટૂંક સમયમાં, આખી ઇન્ડિપેન્ડન્સ ને ડેડિકેટેડ. અને અહીંયા બેઠીને પછી અમે જવાના છીએ સામેની સાઈડ, કે જ્યાં રાતનું ડિનર કરશું મસ્ત મજાનું. થાકી ગઈ ને? બહુ ફૂલ થાકી ગઈ ને? બેઠ ને ભાઈ ઘડીક. અમાર જો ભાઈ ઉભો તો મસ્ત મજાનો અમારો ઉસ્મા પહેરલી આપણે આવ્યા જ છીએ. તો પછી કેવો રહ્યો તમને જગત મંદિર, મસ્ત જગ મંદિરનો એક્સપિરિયન્સ? સારું છે, પણ જેવું એક્સપેક્ટેશન હતી ને એવું નહીં. એની એક્સપેક્ટેશન તાજની હતી, પણ નીકળો જગ મંદિર. કા હા, એવું છે. તો આમ ભાઈ તમે સરસ રહ્યો એક્સપિરિયન્સ, બહુ કાંઈ ખરાબ બી નહોતો અને મીડિયમ હતો, પણ તો મજા આવી. કા બેયના પગ દુખે છે? કા ફૂલ દુખે છે. આ સાઈડ છે ને આખું થીમ રેડી થઈ ગઈ છે આપણા ઇન્ડિપેન્ડન્સ ડે ની. મસ્ત મજા. નેલ સ્ટેશન ઊભું છે. અત્યારે અમે ગણગોર ઘાટ છીએ અને આખી થીમ ઇન્ડિપેન્ડન્સ ની છે અને હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે એવું લાગે છે. અહીંયા કાકા છે ને મસ્ત મજાનું ઓલું વગાડે છે, બતાવો તમને. લાવું ને તો જો અમે હવે બેસી ગયા છીએ, થાકી ગયા છે. હાકી કારવીને બેસી ગયા છીએ કોફી પીવા માટે. મસ્ત મજાની કોફી પીને, મચ્છર નથી માખી છે. કોફી પી કારવીને પછી આમ જવા એક્સપ્લોર કરવાનું છે આગળનું. એક્સપ્લોર કર્યા પછી અમે જવાના છીએ એક ઇટલીના દાદા છે, એ પોતે પીઝા બનાવે છે, એના પીઝા જમવા. મસ્ત મજાના પીઝા જમવાના. નૈતિકભાઈ હોટ ચોકલેટ મંગાવી અને જાનવીની કોલ્ડ કોફી છે. હું બે માંથી ટ્રાય કરીશ, કોની સારી લાગે છે પછી રિપીટ કરીશ. હોશિયાર ચાલાક. એ તો છું જ ને હું. જો જાનવીજીની ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગઈ છે, એટલે ફરાળ અત્યારનો સચવાઈ ગયું છે. કા કેટલા વાગે થાય છે ફરાળ? 5:15. બપોરે અમે જીમા જ નથી કોઈ, નૈતિકભાઈ ની, હું નહીં. અમે ખાલી પાણીપુરી જીમા. બીજું શું ખાધું આપણે? પાણીપુરી ને કોલ્ડ કોફી અત્યારે છે. કા સવારમાં જે નાસ્તો કર્યા હતા એ જ, બાકી ડાયરેક્ટ પછી અત્યારે નાસ્તો કરવાનો આવ્યો. અને હવે પછી કંઈક સારી હોટલ સર્ચ કરશું. કા મસ્ત વ્યૂ આવે ને એવી મસ્ત મજાની જમવા માટેની હોટલ સર્ચ કરશું અમે વ્યૂ સાથે. બોલ લેક વ્યૂ વાળી હોટલમાં જમવા જવાનું. હા, લેક વ્યૂ વાળી. હેલો ભાઈ, હેલો સર, કોફી. તમે છે ને એક પિઝા વાળા ગોઈતા હતા દાદા, પણ એ બંધ છે એની દુકાન છે. બંધ નથી, એનો રિઝર્વેશન કરાવવું પડે. અને રિઝર્વેશન એવું છે કે 48 hours પહેલા કરાવવાનું. એમ કાલના માટે રિઝર્વેશન ન કરાવી શકીએ એવું છે. કા નૈતિકભાઈ? 48 hours પહેલા કરાવવું પડે રિઝર્વેશન. હા, ફોરેનર્સ બહુ આવે છે. ઇટાલીના દાદા છે ને એટલે. કા ઇટલીના દાદા તે નિયોપોલિટન પિઝા બનાવે છે. તો એ ચક્કર મારીએ, જો ખુલ્લું હશે ને અલાઉ કરશે અમને, તમે જમી લેજો. અત્યારે અમે છે ને ગલીઓ એક્સપ્લોર કરીએ છીએ, તો ત્યાં અમને મળી ગયું સ્ટુડિયો આર્ટ અને વુડન આર્ટ્સ ને બધું એવું છે. મસ્ત મજાનો એકદમ. આટલી સાંકડી ગલીમાં પાછી રિક્ષા આવે એટલે ટ્રાફિક થઈ જાય ફૂલ.